મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં એકાએક વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ધરતીપુત્રોને સારો વરસાદ થવાની આશાઓ જાગી છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી, ઉકળાટ અને ગરમ ફૂંકાતા પવનને લઈને પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી હતી। ત્યારે ભરૂચ જિલ્લાની આ પ્રજાના આતુરતાનો અંત આજે સહેજ માટે આવ્યો હતો। એકાએક મેઘરાજા એ પોતાની મહેર કરી હતી। ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં આજે મેઘમહેર થઈ હતી। વહેલી સવારથી જ આકાશમાં વાદળોએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું। સવારથી જ ધીમે ધીમે પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ શરૂ થયો હતો। વરસાદના આગમન સાથે ગરમીમાં પણ થોડી ઘણી રાહત મળી હતી। છેલ્લા કેટલાક દિવસથી સતત વાતાવરણમાં બફારાનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો। સ્થાનિક ઉપરાંત ખેડૂતોને પણ આજે રાહતનો શ્વાસ લીધો હતો અને ખેડૂતને પણ આશા જાગી થઈ કે આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદ થશે। જ્યારે ભરૂચ, અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાની મહેર થતા લોકોને સારો વરસાદ થશે તેવી આશાઓ જાગી છે। ભરૂચ જિલ્લાના સ્કૂલ વર્દીના વાહન ચાલકોને લઈને 3 દિવસની હડતાલ પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે વાહન ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આરટીઓ જે રીતે દંડ વસૂલ કરે છે તેમાં રાહત આપવાની માંગણી કરી હતી। ભરૂચ જિલ્લાના સ્કૂલ વર્દીના 300 વાહન ચાલકો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીને લેખિત રજૂઆત કરી। આજથી સ્કૂલ વર્દીના વાહન ચાલકો 3 દિવસની હડતાલ પર ઉતરતા જ વાલીઓએ પોતાના બાળકોને જાતે શાળાઓ લેવા અને જવાની ફરજ પડી હતી। ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે હવે સ્કૂલ વર્દીના વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે શાળા ચાલુ થતા જ બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ વાહન ચાલકો પોતાની માંગ સાથે આજથી હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। આ હડતાલની જાણ ચાલકો દ્વારા વાલીઓને પણ કરી દેવામાં આવી છે। તેમજ આજે વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીઓને લેખિતમાં રજૂઆત કરી હતી કે આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકોને ખોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જે બંધ કરે અથવા સાથે દંડની રકમમાં પણ રાહત કરવામાં આવે। સરકારના નિયમ અનુસાર સ્કૂલ વાહનમાં સેફટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડો સમય આપવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહન ચાલકોએ 3 દિવસની હડતાલની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી, જેથી આજરોજ વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા અને મૂકવા જવાની ફરજ પડી છે। જોકે શાળાની બસ અને સ્કૂલ રિક્ષા આ હડતાલમાંથી બાકાત રહ્યા હતા અને તેઓ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા। હું શૈલેષ પટેલ ભરૂચમાં સ્કૂલ વાહન ચલાવું છું। અત્યારે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે કે અમને અત્યારે મેમો આપવામાં આવે છે આરટીઓ તરફથી। એક ઘણો એવો મોટો છે કે જે કેટલાય એવા સામાન્ય ઘરમાંથી આવેલા ડ્રાઈવરો છે એ પૂરો પાડી શકતા નથી। અત્યારે અમે 3 દિવસની હડતાલ પર છે। આ હડતાલમાં નાના બાળકોથી માંડીને બધા બાળકોનું એજ્યુકેશન ગંભીરતાથી લેવું પડે એવું છે, કેમ કે વાલીઓ એટલા હેરાન થાય છે, સ્કૂલમાં બી બધા હેરાન થાય છે। અમે જે અત્યારે એમના માટે આ કરવા માગીએ છીએ કે અમે પ્રાઇવેટાઇઝેશન કરવા માગીએ છીએ એટલા માટે કરવા માગીએ છીએ કે જો અમે મેક્સી પાર્સિંગ કરાવીશું ને તો એ ટોટલી ખર્ચો વાલીઓ પર લાદવામાં આવશે। હવે એ કેટલા એવા છે, 100માંથી 80% વાલીઓ એવા છે કે જે આ ખર્ચો પોસાય એમ નથી એમને। તો અમે એમના ગવર્મેન્ટને અમે એટલું કહેવા માંગીએ છીએ કે તમે આ શિક્ષણ પાછળ ચેડા ના કરો, છોકરાઓનું ભવિષ્ય બગડે છે। એટલા માટે આપણે નમ્ર વિનંતી છે કે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારા તરફ જુઓ અને એમનું ભલું કરવા ઈચ્છો। આભાર, જય હિન્દ। અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં આવેલા 2 સ્પા સંચાલકો પૈકી કર્મચારીના ઉધાર આપેલા નાણાં બાબતે માથાકૂટ થઈ હતી, જે મામલે સંચાલકો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંકલેશ્વરમાં સ્પા પાર્લરની આડમાં ચાલતા કૂટણખાના પ્રત્યે આજે અંકલેશ્વરના પોલીસ તંત્ર ભોંઠમાં પડી ગયું હતું। સ્પામાં કામ કરતી મહિલાઓની એક ટોળકીએ સ્પા સંચાલક સામે રૂપિયાની લેતી દેતી કે પછી ધંધાકીય હરીફાઈને કારણે ધોળા દિવસે બબાલ કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। જો કે આ સમગ્ર ઘટનાક્રમમાં સામે
બંને પક્ષોએ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરમાં બિલાડાની ટોપની માફક શોપિંગ સેન્ટરોમાં સ્પા તેમજ મસાજ પાર્લર ખુલી ગયા છે. આવા કેટલાક પાર્લરો અને સ્પા પાર્લરોની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું પણ ભૂતકાળમાં પોલીસે પાડેલ દરોડા પરથી પુરાવા થાય છે. અંકલેશ્વરનું પોલીસ તંત્ર પણ આ સ્પા મસાજ પાર્લરના કરતૂતો અંગે સુપારે વાકેફ છે, પરંતુ કોઈક અગમ્ય કારણોસર પોલીસ તંત્ર આંખ આડા કાન કરતું આવ્યું છે. ગતરોજ અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્સમાં પ્રકાશ વિશ્રામ સોલંકી નામના સ્પા સંચાલકના સ્પામાં આ વ્યવસાય સાથે સંકળાયેલ 5 થી 6 યુવતીઓના ટોળાએ હલ્લાબોલ મચાવ્યો હતો અને બીભત્સ ગાળો ભાંડી સ્પાના કાચના દરવાજા તેમજ કુંડા સહિતની ચીજ વસ્તુઓને તોડવાની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને તે બાદમાં વાયરલ થતા સનસનાટી મચી જવા પામી છે. આ સમગ્ર મામલે આજે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં સામસામે ફરિયાદ થવા પામી છે. મળતી માહિતી પ્રમાણે અરજદાર જાગૃતિ દિલીપ વસાવા સ્પા ચલાવતા હોય અને તેઓ 1 મહિના પહેલા પૂજા ઉર્ફે પરી નામની યુવતીને દિલ્હીથી કામ કરવા માટે બોલાવી હતી અને તેના આવવાના ભાડા માટે અરજદારે પૂજાના ખાતામાં ₹3000 મોકલ્યા હતા. જોકે અંકલેશ્વર આવ્યા બાદ પૂજાએ અન્ય એક સ્પા સંચાલક પ્રકાશ સોલંકીના ત્યાં કામ શરૂ કરી દીધું હતું. આ બંને સ્પા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયામાં ઉપર નીચે આવેલ છે, એટલે કે એક સ્પા પહેલા માળે છે તો બીજું સ્પા બીજા માળે છે. આ કારણે જાગૃતિ દિલીપ વસાવાએ 2 દિવસ પહેલા પ્રકાશ સોલંકી પાસે પૂજાને જે રૂપિયા આપ્યા હતા તે પરત માંગ્યા હતા. આ બાદ ગતરોજ બપોરના 1 વાગ્યે જાગૃતિ દિલીપ વસાવા તેમજ અન્ય તેની કર્મચારી યુવતીઓ સ્પા ઉપર પૈસા લેવા માટે ગયા હતા. તે દરમિયાન પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ જપ્પા જપીમાં જાગૃતિ વસાવાને ડાબા હાથ ઉપર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલે અંતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને જ્યાં જાગૃતિ વસાવાએ પ્રકાશ સોલંકી તેમજ પૂજા નામની મહિલા કર્મી સામે ફરિયાદ આપી છે. પોલીસે પણ CRPC કલમ 107-116/3 મુજબ હાલ અરજી લીધી છે. તો સામે સ્પા સંચાલક પ્રકાશ સોલંકીએ પણ આ યુવતીઓ સામે ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ સીસીટીવી ફૂટેજમાં મહિલાઓ બીભત્સ ગાળો ભાંડવા સાથે સ્પામાં તોડફોડ કરતી પણ નજરે પડી રહી છે. સ્પા સંચાલકો હરીફાઈમાં કે પૈસાની લેવડ દેવડ બાબતે દિન દહાડે જ મારામારી કરતા હોય અને ગાળો ભાંડતા હોય તે ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા કરે છે. આવા સ્પા સંચાલકો કે જે દિન દહાડે કાયદાઓને હાથમાં લેતા હોય તે બંને સ્પા સંચાલકો સામે કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નીટની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં યોજાતી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અથવા તો પેપર લીકની ઘટના બનતા સત્તામાં રહેલ કેન્દ્રની ભાજપ સરકાર અનેક વખત સવાલોમાં ઘેરાયેલી રહે છે. તાજેતરમાં જ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષાના 4 જૂન એટલે કે મત ગણતરીના દિવસે પરિણામો જાહેર થયા બાદ અનેક વિવાદો ઉભા થયા છે. વિદ્યાર્થીઓ આ પરિણામ અર્થાત રિઝલ્ટ સામે સવાલો ઉભા કરી રહ્યા છે. તો નીટની પરીક્ષા યોજનાર NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પણ તેના જવાબો આપી રહી છે. ત્યારે આજે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમના 5 જેટલા પાર્ટીના હોદ્દેદારો અથવા તો કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટરને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. નીટની પરીક્ષા બાદ પરિણામો જાહેર થતા અને વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે ઠેક ઠેકાણે થઈ રહેલ વિરોધ પ્રદર્શન અને તપાસની માંગને લઈને આજે ગુજરાતભર સહિત રાજ્યમાં અને ભરૂચમાં આમ આદમી પાર્ટી પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. આવેદનપત્રમાં સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા જણાવવામાં આવ્યું હતું કે પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી, પરિણામ સમય કરતા પહેલા જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છાબરડાઓ, OMR જવાબ પત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટના સામે આવી છે તેવું દર્શાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે આ માનવીય ભૂલ નથી પણ ઇરાદાપૂર્વક કરેલ એક ગંભીર કૃત્ય હોવાના આક્ષેપ આવેદનપત્રમાં કર્યા છે. ત્યારે આ પરીક્ષામાં થયેલ ગેરરીતિમાં જવાબદાર સામે કડક પગલા ભરવા અને દાખલારૂપી કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે પુનઃ પરીક્ષા યોજવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યારે પણ આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચે છે ત્યારે માત્ર 5 કે 10 ચહેરાઓ તેમની સાથે જોવા મળે છે. ત્યારે આવેદનપત્ર આપવા અથવા તો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં 25-50 માથાઓ જો કેમેરા
ચહેરામાં ન દેખાય તો જિલ્લા પ્રમુખના વર્ચસ્વને હોદ્દા માટે યોગ્ય પાત્ર હોવા પર સવાલો ઉઠવા વ્યાજબી છે. આપ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા જિલ્લામાંથી લાખો વોટો લાવી કદાવર નેતા અને પક્ષને મોઢામાં આંગળીઓ નખાવી દે તો ચેતરભાઈની 80-85 હજારના મતોથી હાર પાછળ જિલ્લાના નબળા સંગઠન જવાબદાર ગણવા કે પછી શું તેવા પણ સવાલો ઉઠવા વ્યાજબી છે. જો કે જિલ્લા મંડળમાં હવે સંગઠનને મજબૂત બનાવવા કામે લગાડવા જરૂરી છે અથવા તો ફેરફાર કરવા જરૂરી છે તેવો હાલ લાગી રહ્યું છે. ભૂતકાળમાં પણ અનેક ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના મોવડી મંદિરને લઈને ચર્ચાઓ અને બદલાવ માટે માંગ ઉઠતી રહી છે. જો કે પ્રદેશ મંડળ તેને નજરઅંદાજ કરતું હોય તે કહેવું પણ અતિશયોક્તિ નથી. આપણે સૌ અવારનવાર જોતા આવ્યા છે કે જ્યારે મધ્યમ વર્ગના બાળકો ખૂબ મહેનત કરે છે, એમના માતા પિતા જ્યારે મહેનત મજૂરી કરી અને ફી ભરી ટ્યુશનો રખાવી અને જ્યારે ગવર્મેન્ટ સરકારી જ્યારે એક્ઝામોની જ્યારે તૈયારીઓ કરતા હોય છે ત્યારે આ ભાજપની સરકારના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના, આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે, કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે. પરંતુ અવારનવાર આવા કેટલા પેપરો ફૂટતા આવે છે. એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે 720માંથી 720 જેને રેન્ક મેળવ્યા એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છે કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ? ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે અને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવ પર લાગે છે એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને સખતમાં સખત સજા થાય એવા પગલાં લેવામાં આવે એ હેતુસર અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. અંકલેશ્વર પંથકમાં વરસાદની એકાએક એન્ટ્રીને લઈને નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. અંકલેશ્વરમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે, તેમજ આજે સવારે વરસાદે કરેલી તોફાની એન્ટ્રીથી મુખ્ય માર્ગ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અંકલેશ્વરના ગ્રાઉન્ડ ફ્લોર પરના દુકાનધારકોના હાલાકીનો સામનો કરવાનો વાર આવ્યો છે. અંકલેશ્વર પંથકમાં સિઝનના પ્રારંભે વરસાદે ધીમાર એન્ટ્રી કરી હતી, ત્યારે આજે સવારે મુસળધાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી. અંકલેશ્વરના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણીએ ભરડો લીધો હતો. અંકલેશ્વરમાં ખાબકેલા ભારે વરસાદને પગલે એપીએમસી શાક માર્કેટ સ્ટ્રીટ શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓને માલ સામાન ખસેડવાની ફરજ પડી હતી. તો જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખાસ કરીને શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા. અંકલેશ્વરના કાપોદ્રા, પાટિયા, જલધારા, ચોકડી જેવા ભરચક વિસ્તારમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા હતા. સવારથી સતત ખાબકેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદને પગલે અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે બપોરે વરસાદે વિરામ લીધો હતો. જો કે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. નેત્રંગ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફ સહિત આધુનિક સાધનો દૂર ખાતા નજરે પડતા ધારાસભ્ય ચેતર વસાવાએ આ મામલે રાજ્ય કક્ષામાં રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.
નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપૂરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી, એક્સ-રે મશીન છે, પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનિશિયન કાયમ નથી. 3 ડોક્ટરોની જગ્યા ખાલી છે. એક ડોક્ટર દર્દીઓની સારવાર કરે છે, ત્યારે જાનહાનિની ઘટના સર્જાય તો તેઓને વાલિયા કે અંકલેશ્વર લાવવા અને લઈ જવાની ફરજ પડે છે, કારણ કે કલાકો સુધી મૃતદેહ રડઝડે છે. આવી રજૂઆત ડેડિયાપાડાના ધારાસભ્યને થતા કોંગ્રેસના શેરખાન પઠાણ આપના કાર્યકર્તાઓ સાથે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવે જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 ડોક્ટર સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરશે અને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે આવ્યા હતા. અહીંના લોકોની ફરિયાદ હતી. એ ફરિયાદને ધ્યાને રાખીને અમે અહીં વિઝિટ કરી છે, ત્યારે એ ફરિયાદ સાચી જ ઠરી છે. આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે, પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલોજિકલ નથી. સાથે સાથે એક્સરે મશીન, તો એક્સરે મશીન માટે ટેકનિશિયન નથી. સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી. એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી. 3 ડૉક્ટરોની જગ્યા ખાલી છે. ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે. અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી, અહીંની એમ્બ્યુલન્સ નથી, ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડૉક્ટરો મૂકવામાં આવે. એક્સરે મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય, દાંતનું મશીન હોય, હાડકાનો ડૉક્ટર હોય, બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે. અને જે ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે, કોઈ પણ વ્યક્તિનું PM કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી. સ્લીપરને અંકલેશ્વર, ભરૂચ કે વાલિયાથી બોલાવવામાં આવે છે અને PM કરાવવામાં આવે છે. ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનું PM ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ PM થાય છે. બહુ ગંભીર બાબત છે. ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં આ હાલત અમારા વિસ્તારની છે. અમે સરકારમાં પણ રજૂઆત કરીશું અને અહીંયા પૂરતા ડૉક્ટરો, પૂરતો સ્ટાફ, સોનોગ્રાફી મશીન ચાલે, એક્સરે મશીન ચાલે, દાંતનું મશીન ચાલે અને હાડકાના ડૉક્ટર ઉપસ્થિત રહે એ જ અમારી માગણી છે. સ્લીપર પણ અહીંયા રહે PM માટે, એ જ અમારી માગણી છે. આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે તો રોડ પર પણ અમે ઉતરીશું. ઝઘડિયામાં આજે ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન નવનિયુક્ત જજના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા ઝઘડિયા વાલિયા નેત્રંગની ગરીબ મધ્યમવર્ગીય મહિલાઓ અને બાળકોને ઘર બેઠા ન્યાય મળી શકશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુલ 80 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં છે, જે પૈકી એક ફેમિલી કોર્ટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે આજ રોજ તેને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન ફેમિલી કોર્ટના નવનિયુક્ત જજ કુમારી KH દાહેરાના વરદ હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું. ઝઘડિયા ફેમિલી કોર્ટ શરૂ થતા કોર્ટમાં હેતુ મુજબ ગરીબ મધ્યમવર્ગીય સ્ત્રીઓ અને બાળકોના ભરણ પોષણ તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાન કરી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવે છે. આ ફેમિલી કોર્ટમાં ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણ પોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટના હેઠળના કેસો આવરી લેવામાં આવશે, જેથી ઝઘડિયા નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમવર્ગીય સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘર બેઠા ન્યાય મળશે. ઝઘડિયા ખાતે આજરોજ ફેમિલી કોર્ટ કાર્યરત થતા આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ઝઘડિયા ખાતે આજરોજ સવારે 10 કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી KH દાહેરાના વરદ હસ્તે રિબિન કાપી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી HS પટેલ, ઝઘડિયાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ TS પટેલ, JT પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ M રાંદેરિયા, ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રી રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, દિલીપ નકુમ, FM મંસૂરી, નીતાબેન રાવલ સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં 80 ફેમિલી કોર્ટનું નિમણૂક કરવામાં આવી છે. એમાં એક કોર્ટ ઝઘડિયા ખાતે પણ આપવામાં આવેલી છે. આજરોજ ઝઘડિયા ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન સારી રીતે થયું. દરેક ઝઘડિયા, વાલિયા, નેત્રંગ વિસ્તાર માટે એક ઝઘડિયા કોર્ટ આપેલી છે. દરેક કોર્ટમાં ભરણ પોષણના કેસો, HMPના કેસો આજથી ઝઘડિયા કોર્ટમાં 15 દિવસ માટે આપેલા છે. દરેક આદિવાસી વિસ્તારમાંના ભાઈઓ બહેનોને આ કોર્ટમાં આવવાથી સારી સગવડ મળશે અને સારો ન્યાય મળશે એવી આશા રાખું છું.
21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને યોગ દિવસમાં ભાગ લેવાની અપીલ કરી હતી. 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાથી લઈને ગ્રામ્ય અને વોર્ડ સુધી કરવામાં આવનાર છે, જેમાં સામેલ થવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ માનવજાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યા એક વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ કરીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજનાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ. રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે 21મી જૂન 2024 રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ, જેમાં ચાલુ વર્ષે 21મી જૂન 2024માં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યના વિશાળ જનભાગીદારી સાથે કરવાની હોય, જેની ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થા વગેરે કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં છે, જેમાં વધુમાં વધુ લોકો સામેલ થાય અથવા જિલ્લા કલેક્ટર તુષાર સમયાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી 21મી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે. આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય. એક આઇકોનિક પ્લેસ કબીરવડ, શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય, આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગાની. અને જિલ્લાની 4 નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય. અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન 2500થી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં, એ પ્રકારનું અમારું આયોજન છે. તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે. અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને, ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે, એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ. થેન્ક યુ. આદિવાસીઓને જમીન છીનવી લેતા માફિયાઓ સામે તપાસ કરવાની માંગણી કરતું આવેદનપત્ર આદિવાસી સંવિધાન સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરી હતી. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલા આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધેલા આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પૂર્વ પટ્ટીના વિસ્તાર એટલે કે ઉમરગામથી અંબાજી સુધીનો વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર છે, જેનો ભારતીય બંધારણની 5મી અનુસૂચિમાં સમાવેશ થાય છે. હાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગોધરા તાલુકામાં આદિવાસીઓની જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી આદિવાસીઓની જમીન છીનવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગોધરા પોલીસને 5 જેટલી ફરિયાદ મળી છે. આ ફરિયાદ મુજબ એક જ જમીનની કિંમત 100 કરોડ જેટલી આંકવામાં આવી છે. તો અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે 5 ફરિયાદમાં જે જમીન છે તેની કિંમત કેટલી હશે? સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના અનુસૂચિત 5 વિસ્તારમાં આવેલી આવી કેટલીય ઘટના ઘટી હશે, જેમાં દસ્તાવેજો કરી ધાક ધમકી આપી ગુંડા તત્વોનો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓની મિલીભગતથી રાજકીય વર્ગ ધરાવીને આદિવાસીઓની કેટલીક જમીનો છીનવી લેવામાં આવે છે. તે મોટા અને ગંભીર પ્રશ્ન છે. ગુજરાતમાં આદિવાસીઓની જમીનના સંરક્ષણ માટે 73AA નો કાયદો બનાવવામાં આવ્યો છે, જેથી કોઈ પણ બિન આદિવાસી આદિવાસીની જમીન છીનવી ન શકે. પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભૂમાફિયાઓ, જમીન દલાલો, ગુંડા તત્વો ધાકધમકીથી, અધિકારીઓની મિલીભગતથી કે રાજકીય વર્ગનો ઉપયોગ કરી આ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, જેને ગુનાપાત્ર કૃત્ય છે. અત્યારે અનુસૂચિત 5 વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમણે કરી છે. જોહાર, જય આદિવાસી. મારું નામ વિરેન્દ્ર વસાવા છે. અમે ભારત આદિવાસી સંવિધાન સેના તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. એમાં 2 આવેદનપત્ર છે, જેમાં શિક્ષકોની કાયમી ભરતી, જેના થકી આપણા જે ભવિષ્યના આવનાર પેઢીને સારું ભણતર મળી શકે એના માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલા છે. અને બીજું કે આપણા ગુજરાતની અંદર અનુસૂચિત 5 જે વિસ્તારમાં લાગેલ છે, તો એની અંદર જે ભૂમાફિયાઓ ગરીબ આદિવાસીઓની જમીન પર દબદબો કરી રહેલા છે, એને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. જોહાર, જય ભીમ. ભરૂચના કોર્ટ સંકુલના પાછળના ભાગના ગેટના લોખંડના પાઇપમાં મહિલાનો પગ ફસાઈ જતા ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા મહામહેનતે તેને કાઢવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કોર્ટના પાછળ ગેટ નજીક આવેલા લોખંડના પાઇપમાં એક વૃદ્ધનો પગ ફસાઈ ગયો હતો. પાલિકા લશ્કર દોડી આવી સલામતી રીતે પગ કાઢ્યો હતો. ભરૂચ શહેરમાં ચોમાસાના સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે. વરસાદના કારણે માર્ગ ઉપર ભીનાશ જોવા મળી હતી. આ સમયે એક વૃદ્ધા પોતાના કામની પાછળના ગેટથી જિલ્લા કોર્ટમાં જઈ રહ્યા હતા. તે સમયે કોર્ટ ઉપર લાગેલા લોખંડમાં પગ મૂકતા જ પગ લપસી જતા તેઓના ઘૂંટણ સુધીનો પગ પાઇપમાં ફસાઈ ગયો હતો. આ સમયે વૃદ્ધાની બૂમાબૂમ લોકો દોડી આવ્યા હતા અને તેમની મદદ માટે પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ પાઇપ ઘણો મજબૂત અને વૃદ્ધનો પગ બરાબર ફસાયો હોય જેને કાઢવું મુશ્કેલ બન્યું હતું. જેને લઈને હાજર લોકો ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ પોતાની પાસેના સાધનો વડે ગણતરીના સમયમાં વૃદ્ધનો પગ સલામતી રીતે બહાર કાઢ્યો હતો, પરંતુ વૃદ્ધને ઈજા પહોંચી હતી, જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.